શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરતના કતારગામ સ્થિત કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. તો મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈને કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને શણગાર કરવામાં આવ્યો હતો. મહાદેવને વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી મંદિરે પહોંચ્યા અને હર હર મહાદેવના જયઘોષ સાથે ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સુરતની ધર્મપ્રેમી જનતાને શ્રી કાંતારેશ્વર મહાદેવજી અવિનાશગીરી મહારાજના જય મહાદેવ. પવિત્ર શ્રાવણ માસની આપ સર્વ ભક્તજનોને ખૂબ ખૂબ શુભકામના. કાંતારેશ્વર મહાદેવનો ઇતિહાસ ખૂબ સુવિખ્યાત અને ખૂબ સરસ છે. એવું માનવામાં આવે છે કપિલ મુનિનો જન્મ સિદ્ધપુરમાં, ત્યારબાદ જ્યાં આપણે મંદિર જોયા ત્યાં એમણે પોતાનો આશ્રમ સ્થાપ્યો. તાપી પુરાણ એવું પણ કહેવામાં આવે છે કે તાપી માતા આ સ્થાનમાંથી વહેતા હતા. જળ સ્તરનો નિયમ લાગતા તાપી માતા અહીંથી દૂર ખસી ગયા. વાત એવી પણ છે કે સુરત શહેરનું પણ અસ્તિત્વનું હતું. રાંદેર એક બંદર તરીકે ઓળખાતું અને રાંદેરની ધનાઢ્યનું ગાયનું ધણ આ જગ્યા પર ચરવા માટે આવે. બધી ગાયો બેટ પર ચરે છે, પણ એમાંની એક ગાય આ સ્થાનમાં આવી જ્યાં આ બીના બનેલી એ જગ્યા પર પોતાની દૂધની ધારા મેળે પડતી જોઈ છે. અને શેઠને શંકા જાય છે કે ગોવાળીઓ દૂધ પી જશો, વેચી નાખતો છે. શંકાશીલ શેઠ બીજે દિવસે આ સ્થાનમાં આવે છે અને જોઈ છે બધી ગાયો બેટ પર ચરે છે, પણ એક ગાય જ્યાં બીના બનેલી એ જગ્યા પર પોતાની દૂધની ધારા આપમેળે જોતા એને નવાઈ લાગે છે. અને કોઈ પણ પશુ હોય એ ભડકે છે અને એ ભડકવાને કારણે શિવલિંગ પર ગાયના પગ પડવાથી શિવલિંગ 4 ભાગમાં વહેંચાયું છે. દક્ષિણ દિશામાં જે શિવલિંગ છે ગાયની ખરી પગની નીચે જે ખરી આવે એ આકારનું છે. વચ્ચે એક શિવલિંગ છે અને પૂર્વ દિશામાં એક મોટું શિવલિંગ છે. આ રીતે શેઠને સ્વપ્ન દ્વારા જણાવે છે કે હું આ સ્થાનમાં છું. બીજે દિવસે કાંતારની ઝાડી, કાંતાર એટલે વન, વનની ઝાડીમાંથી ભગવાન પ્રગટ થયા એટલે મહાદેવજીનું નામ કાંતારેશ્વર પડ્યું અને કાંતારેશ્વરના નામ પરથી ગામનું નામ કતારગામ પડ્યું. ત્યારબાદ અહીંયા વિશેષ મોટો કુંડ છે. એવું કહેવાય છે કે જળની કોઈ વ્યવસ્થા, રામચંદ્ર ભગવાન જ્યારે અહીંયા આવ્યા ત્યારે જળની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે રામચંદ્ર ભગવાને પોતાના બાણથી આ કુંડની ઉત્પત્તિ કરી છે, એટલે રામકુંડ તરીકે પણ ઓળખાય છે. આજે આપણે બધા જે શિવાલય જોઈ રહ્યા છે, આટલું સરસ મજાનું ગગનચુંબી શિવાલય એ ગુરુદેવ નૃસિંહગીરી મહારાજના યશને કારણે આજે આપણે જોઈ રહ્યા છે. એમના અથાગ પ્રયત્નને કારણે આપણા સૌ ભક્તજનોને આ કાંતારેશ્વર મહાદેવ અર્પણ કર્યું છે. અને પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા દરેક ભક્તજનો દૂધ, પાણી, બીલીપત્ર ચડાવીને ભગવાનની કૃપા અને આશીર્વાદ મેળવે છે.